વિચાર કરો, મલ્લ યજ્ઞ છે ને, મલ્લ યજ્ઞમાં આવો અને આ મલ્લ યજ્ઞ રાખવું, મોટા મોટા મલોને ભેગા કરું અને એમાં પેલા બે છોકરાને બોલાવું ને એ બેને મલની જોડે મરાવી નાખું. મારી આંખો સામે મરી જાય ને એટલે મને શાંતિ. જેની લાઈન ખોટી હોય ને એ તરફનું જ વિચાર્યા કરે. એટલે કંસ એના એ તરફ જ વિચારતો હતો. એને એવો વિચાર ન આવ્યો કે આટલું બધું થયું છતાં એ ન મર્યો તો એ કોણ હશે, એવો વિચાર ન આવ્યો. જેની જીત થતી જાય ને એના તરફ આપણે ખરેખર નમવું જોઈએ કે હવે આનું રાજ આવશે, ભાઈ આ બાજુ નમો, અથવા આનું ઐશ્વર્ય વધ્યું છે, હવે આ બાજુ જોડાવો. પણ કંસને એવી ખબર ન પડી એટલે કંસ હવે કૃષ્ણને દાઉ ભૈયાને તેડવાની વિચારણામાં પડ્યો છે. આ બાજુ ભગવાને પણ વિચાર્યું કે હવે મને જવાનું છે તો લાવ મારી ગોપીઓની સાથે હું મન મૂકીને રાસ કરી લઉં. ભગવાન કૃષ્ણએ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી કોઈ પણ હથિયાર હાથમાં નથી લીધો. 4 પ્રતિજ્ઞાઓ ભગવાને પાડી છે. 1, એમને વાળ નથી કપાવ્યા. બીજી, એમને પગરખા નથી પહેર્યા. ત્રીજું, એમને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નથી ઉઠાવ્યું. ભગવાનના હાથની અંદર એક હાથમાં માખણ અને બીજા હાથમાં મોરલી, એના સિવાય એમને બીજું કાંઈ નથી ઉઠાવ્યું. ચોથી પ્રતિજ્ઞા છે કે ભગવાને સીવેલા કપડાં નથી પહેર્યા. મારા ગોપ ગ્વાલોના બાળકો જો આ રીતે રહે ને તો મારે પણ એ રીતે રહેવું જોઈએ. આ 4 પ્રતિજ્ઞા ભગવાને પાડી છે. એટલે ભગવાને વિચાર કર્યો કે જે ગોપીઓએ મને મન મૂકીને પ્રેમ આપ્યો છે ને એ ગોપીઓની સાથે હું મન મૂકીને રાસ કરી લઉં. રાસનો મતલબ કોઈ એવું ન સમજે કે દાંડિયા રાસ. રાસનો મતલબ છે એકાત્મતા. એકાત્મતા. ભક્ત ભગવાન એક. પરમ પૂજ્ય ગુરુદેવ ધ્યાનમાં નિર્દેશ કરે છે, ભક્ત ભગવાન એક, અલગ નથી. એની પ્રતીતિ કરાવે છે. એની પ્રતીતિ કરાવે છે કે હે પરમાત્મા. પરમાત્મા કહે છે કે હે ભક્ત, આપણે એક છીએ, અલગ નથી. કારણ કે તું મારું સ્મરણ કરે છે ને ત્યાં જ મારી ચેતના તારી અંદર આવાહિત થાય છે. ભક્ત ભગવાન એક. આ સ્થિતિ ગોપીઓને ભગવાન બતાવવા માંગતા હતા એટલે ભગવાન રાસ કરે છે. ભગવાને જ્યારથી મોરલી વગાડીને આ વાંસળીના 3 સૂર ભગવાન કાઢતા. એક સૂર એ સંસારને માટે વગાડતા, આખી પ્રકૃતિને ડોલાવી દેતા. એક સૂર એના માટે હતો. બીજો સૂર એ ગાયો માટે હતો. ગમે ત્યાં ગાયો ચરતી હોય, કેટલી બધી ગાયો ક્યાં ક્યાં ફરતી હોય, પણ ભગવાન એ સૂર વગાડે ને એટલે બધી બાજુ, 4 બાજુ ફરતી બધી ગાયો ચાલી આવે. અને ત્રીજો સૂર એ રાધિકાજી માટે હતો, ગોપીઓ માટે હતો. એ સૂર વાગે ને એટલે ગોપીઓને સંભળાય, બીજા કોઈ ના સંભળાય. અને ગોપીઓને ખબર પડી જાય એ સૂરમાં, એ તારમાં કે ક્યાં બોલાવે છે અને ક્યાં જવાનું છે, કેટલા વાગે જવાનું છે, એ બધું જ એને સમજાઈ જાય. અને એટલે ભગવાને એ દિવસે સરસ મજાની પૂર્ણિમાની રાત છે અને ભગવાને વિચાર કર્યો કે લાવો આજે છેલ્લી વાર મહારાસ કરી લો. મહારાસ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ વેણુનાદ કર્યો છે. અને આ વેણુનાદ જેમ જેમ ગોપીઓને સંભળાતો જાય તેમ તેમ ગોપીઓના ભીતરમાં તડપણ, તાલાવેલી લાગતી જાય. અને એવી તાલાવેલી લાગે કે ગોપીઓ સાન ભાન ભૂલવા માંડે, કામમાં ઠેકાણું ન રહે. વાછરડાને બાંધવાના બદલે છોકરાઓને બાંધી દે. દૂધ દોવાનું બાકી હોય ને તો પવાલી લઈને દૂધ દોવા બેસવાનું હોય, એના બદલે બીજું કંઈ લઈને બેસી જાય. આંખનું કાજલ ગાલે ઘસ્યું, ચનિયો પહેર્યો ને ચોલી પહેરવાનું ભૂલી ગઈ. આવું સાનભાન ભૂલી જતી
અને એ ગોપીઓ પછી તો તૈયાર થવા માંડી અને દોડતી ગોપીઓ કનૈયાના એ વેણુનાદને સાંભળતા એ તરફ દોડવા માંડી. જેવી રીતે નદીઓમાં પૂર આવે ત્યારે પાણી રોકાતું નથી, કોઈ એમ કહે કે આ બાજુ આવ નથી જતું, એ સીધું પાણી દડદડ કરતું વહેતું જાય, સાગર તરફ વહેવા લાગે. નદીઓના જલ જેમ સાગર તરફ વહેવા લાગે, વૃક્ષે લટકતી વેલડીઓ જેમ વૃક્ષને લગાવ કરવા લાગે, એમ આજે ગોપીઓના અંતરના ભાવ પ્રભુને પામવા માટે એ તરફ દોડવા લાગ્યા છે. અને ગોપીઓ સાન ભાન ભૂલી અને જ્યાં યમુનાના કાંઠે પહોંચે છે અને ગોપીઓનું અંતર કહે છે, મીઠી ને મધુરી એવી મોરલી વાગે, રાસ રમાડે વાલી